ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે, જેમાં કામદારોને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસોની ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે આજે બપોરના હિમાની કંપની સેકન્ડ શિફ્ટમાં કામદારોને લઈ જઈ રહેલ લક્ઝરી બસમાં દહેગામ ચોકડી પર અચાનક ધુમાડા નીકળી આગ લાગી હતી। આગની જાણ થતાં તેના ચાલકે બસ અને રોડની સાઈડમાં ઊભી રાખી કામદારોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી। આગ અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોને કરતા તેઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। જોકે આગના કારણે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ સમયે ભરૂચ તાલુકા પોલીસ સ્ટાફ પણ સ્થળ પર દોડી આવી ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી છે। જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આગના કારણે વાહન માલિકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ભરૂચ નગરપાલિકામાં ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું। આજ રોજ 2:15ની આસપાસ ફાયર સ્ટેશન પર કોલ આવતા કે દહેગામ પાસે એક બસમાં આગ લાગી છે। અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી છે। પ્રાથમિક જાણકારી મુજબ આ ગાડી હિમાની કંપનીની છે, જેમાં કર્મચારીઓને લઈને અંકલેશ્વરથી દહેજ જતા હતા। કોઈ જાનહાનિ થયેલ નથી।